ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 9 જૂન 2024 અને ઉજ્જૈનમાં છે અમારો બીજો દિવસ. અર્લી મોર્નિંગ ઉઠી ગયા છે કારણ કે અત્યારે અમારી ગાડી બુક કરાવી છે. અહીંથી અમે ઓમકારેશ્વર જઈએ છીએ. તો બસ 4:30 જેવું થવા આવ્યું છે. હવે અમે નીકળી છીએ. તો બ્લોગમાં બને રહેજો. ઓમકારેશ્વરમાં જે સારી ઇન્ફોર્મેશન ને બધું મંદિર બધું દર્શન કરાવીશ. ઓકે, બને રહેજો. બાય. કિશન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓમકારેશ્વર માટે રેડી એમ ને? રેડી થઈ ગયા. સર અમે રેડી. જો એક ભાઈ હજી ઉપર જ છે, અમે એની રાત જોવી અને ગાડી આવી ગઈ. બિચારા ક્યારના ભાઈ વેઇટ કરે અમારી. 5 વાગ્યાને કીધું, 5:10 થવા આવી. હવે આવી જાય એટલે નીકળીએ આપણે. ફ્રેન્ડ જો નીકળી ગયા છે ઓમકારેશ્વર જવા માટે. પાછળ અમારી બધી મંડળી તૈયાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. એવું છે, વહેલા ઉઠી ગયા છે ને બધા? અર્લી મોર્નિંગ. અમારે ભૂદેવ બહુ લેટ થાય છે, એમને ઊંઘવા બહુ જોઈએ. એસી ને પંખો ને બધું ચલાવે પછી લેટ જ થઈ જાય ને. પછી રાતે કામડા ખેંચે. ગાડી જો બરાબર. ઊંઘ આવતી સુઈ જાય પાછા. બરાબર. એક ગાડી બહુ મસ્ત મળી ગઈ છે. તમારે આવવું હોય તો કહેજો. બસ હવે ક્યાંક ટાઈમ પછી નાસ્તો બાસ્તો બ્રેક પાડશું પછી પહોંચશું. બની રહેજો. બાય. તો ફ્રેન્ડ્સ જો વચ્ચે એક હોલ્ડ કર્યો છે નાસ્તા માટે. મસ્ત જગ્યા છે. પાછળ ગ્રીનરી જો મસ્ત ગ્રીનરી. ભૂદેવને ભૂખ્યા પેટ વોમિટ થઈ ગઈ છે. હવે તું એવું કે બહુ 5 વાગે નીકળી ગયા સવાર કે નાસ્તો ક્યાં રાખે? એમને થઈ ગઈ. આમ તો એમને હવે વોમિટિંગ થવાનું કારણ બીજું બી હોઈ શકે છે. એવું જરૂરી નહીં કે ભૂખ્યા પેટે. હા ફૂડ પોઈઝન રાતે એવું આવી ગયું હોય કા કોઈ મંચુરિયન ને અસર લાગે છે મને તો. હા, બહુ ચાઇનીઝ ખાવું તો અહીં એકદમ થર્ડ ક્લાસ ચાઇનીઝ મળે છે. એ ચાઇનીઝ ખવાય જ નહીં. 100% કોઈ ફૂડ લાડી પર ચાઇનીઝ ખવાય જ નહીં. એક મંચુરિયન હેરાન કરી નાખે. ખાધું જ નથી. તમે સામે કરતા બે એક વિશ્વ ખાધું જ નહીં. ચલો નાસ્તો જોઈશું શું મળે જોઈ લઈએ. આ લોકેશન છે શું કિશન? અરે નાસ્તો બાસ્તો કરી લે. અહીંયાનો વ્યૂ જોરદાર છે. પેલા જે હોટલની સામે જે આ પહાડ છે, કેવો મસ્ત વ્યૂ છે. બહુ મસ્ત લાગે. આ ઓમકારેશ્વર તમે જશો ને, અહીંયા રસ્તામાં આવશે હોટલ બલરાજ રિટ્રીટ કરીને નામ છે. ચલો જોઈ લઈશું શું નાસ્તામાં છે. આગળ જઈએ. ગરમા ગરમ પૌવા અને બહુ બધો નાસ્તો છે. ખમણ છે, કચોરી છે. મસ્ત રેસ્ટોરન્ટ. ફ્રેન્ડ જો પૌવા, ખમણ, ચા મસ્ત આવી ગયો નાસ્તો કરી લે બધા. ફ્રેન્ડ ફાઇનલી પહોંચી ગયા છે ઓમકારેશ્વર. જો કે અહીંથી 2 કલાક જેવું કે છે લાઈનમાં દર્શન કરવા માટે. ત્યાં જઈને ખબર પડે. વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. ચલો અહીંથી છે અંદર જવાનું ઓમકારેશ્વર. અહીંથી એવું અલાઉડ નથી થતા, પ્રાઇવેટ વ્હીકલ અલાઉડ નહીં, ચાલીને જવાનું છે ઓમકારેશ્વર. જોવા ભીડ જોવો અત્યારે. હજી તો કેટલા વાગ્યા છે? 9 નથી વાગ્યા. ચલો જઈએ.
તો ફ્રેન્ડ્સ ફાઇનલી ઓમકારેશ્વર પહોંચી ગયા છીએ. હવે અહીંથી નાવમાં અમે જશું મંદિર તરફ. એક ટૂર ગાઈડ મળી ગયા છે. અમે ઓમકારેશ્વર લઈ જાય છે. અમે અત્યારે મંગલેશ્વર બાજુ ઉતર્યા છીએ. હવે અહીંયાથી નાવમાં જશું. તો બન્યા રહો, મસ્ત નજારો આવશે. અહીંથી જો મસ્ત એના સામે ઓમકારેશ્વર છે મહાદેવ. અને આ બ્રિજ છે. અહીંથી તમે મંગલેશ્વર મહાદેવ આવી શકે. અને આ બ્રિજે છે વોકિંગ માટે. બોટિંગ માટે નીકળી ગયા છે. ચલો ભાઈ બધા આવી જાઓ. અહીંથી મસ્ત આવે છે. જોઈ લો મસ્ત નજારો. સામે મંદિર છે. બજારમાં આવી ગયા છીએ. અહીંથી એન્ટ્રન્સ છે મંદિરનું. પ્રસાદી ઉપર જઈ છીએ. વચ્ચે વોટનો નજારો. અહીંથી અમે લાઈનમાં ઉભા છીએ. ભીડ બહુ સખત છે. ફ્રેન્ડ્સ અહીંથી હજી ઉપર જવાનું છે. તો તમે માર્ક આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરો. લાઈવ અહીંથી લાઈવ જરો સ્ક્રીનમાં. આજે અહીંથી ઉપર સુધી લાઈન છે. તો જો આટલી ભીડ છે. અમે નીચે હતા તે ઉપર સુધી આવ્યા છે. હજી અહીંથી લાઈનમાં ઉપર એટલી ભીડ છે. તો જ્યાં બધી પબ્લિક ઊભી છે લાઈનમાં. અને જો આ ભાઈ મસ્ત પાણીની સેવા કરે છે. સરસ મજાની. અને બધે પંખા લાગેલા છે. વ્યવસ્થા બહુ સરસ છે ઓમકારેશ્વરમાં. ચલો અંદરની સાઈડ પહોંચી ગયા છીએ. અહીંથી અંદર જવાનું છે. અહીંયા અંદર મનાઈ છે ફોટોગ્રાફરની ગર્ભગૃહમાં. એટલે અહીંયા ફોટો તમે દર્શન નહીં કરાવી શકું. અહીંથી મસ્ત દર્શન થઈ ગયા છે ઓમકારેશ્વરમાં. એકદમ ગર્ભગૃહમાં બહુ સરસ મજાના. તો હવે અમે અહીંથી નીકળીએ છીએ બીજા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. અહીં ઝૂલતા પુલ ઉપરથી કલરનો નજારો બતાવીએ. જવા માટે અહીંથી મસ્ત બ્રિજ છે. જો મસ્ત નજારા અહીંથી જઈ છે. અહીંથી જશું. ચલો કિશન, કેવું લાગ્યું? વ્યવસ્થા જોરદાર હતી. વાહ ભાઈ વાહ. લીલી જાજમમાં વટ પડે છે ભાઈબંધોનો. અને જે પ્રમાણે આપણે વિચાર્યું એનાથી વહેલા દર્શન થઈ ગયા. ભક્તિ તો અહીંયા જ ચાલે છે. જો આ કેવો મસ્ત બોટિંગનો નજારો આવે છે. જો સરસ બે બાજુ. તો હવે અમે જઈએ છીએ મમલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે. અહીંથી જવાય છે. અને આ ગૌમુખ ઘાટ છે. અહીંથી ઉપર જવાય છે. હા માર્કેટ અહીંની.
મમલેશ્વર મહાદેવ ગજાના દર્શન કરી લો. હવે અહીંથી અમારે જવાનું છે અંદરની સાઈડ. અહીંથી જવાય છે, અહીંથી અંદરની સાઈડ છે પ્રવેશ દ્વાર. એકદમ પૌરાણિક છે. અત્યારે બંધ છે મંદિર. જોવે પૂછી જોઈએ ક્યારે ખુલશે. ફ્રેન્ડ્સ મસ્ત ઓમકારેશ્વર દર્શન થઈ ગયા, નીકળી ગયા. હવે હાઈવે ઉપર જમવા માટે બેઠા છીએ. થોડું લેટ થઈ ગયું છે, ક્રાઉડ હજી બહુ છે અને વેઇટિંગમાં તો પણ થઈ ગયો, અમારો વારો આવી ગયો. ભાઈને જમીને અમારે જવાનું છે ઉજ્જૈન પાછું. ત્યાંથી અમારી પાછી અમદાવાદની ટ્રેન હતી, પણ ટ્રેનમાં વેઇટિંગ કન્ફર્મ હતું એટલે રિટર્ન થઈ છે, રિફંડ થયા છે પૈસા. તો હવે અમે બસ કરી નાખી છે બુક સ્લીપર, એટલે એ રીતનો પ્લાન છે. ઓકે, બાકી બહુ મજા આવી. પણ થોડુંક અહીંયા અત્યારે ઓમકારેશ્વરમાં આપણે પ્રદીપ કંઈક કથા બેઠી છે, એટલે થોડુંક બધું રોડ ને બધું બહુ બ્લોક છે, એટલે જે દર્શનાર્થી આવે છે ને બહુ પ્રોબ્લેમ થાય છે. તો અમે લોકોએ બહુ હેરાન થયા એમાં. બાકી આ લોકોએ થોડીક વ્યવસ્થા સારી કરવી જોઈએ, કારણ કે ઓટોને કોઈને જવા નથી દેતા અંદર, તમારે ચાલીને જવું પડે. એ થોડી ખરાબ વ્યવસ્થા હતી. બાકી ઓવર બધું બહુ સરસ હતું. ઓકે, જમીને તો ફ્રેન્ડ્સ ફાઇનલી જો આવી ગયા છે પાછા હોટલે. ફાઇનલી ફ્રેશ થઈને હવે અમે જશું બજારમાં વસ્તુ લેવી છે, અને પછી અમારી અહીંથી રાતે બસ. બહુ સરસ જર્ની રહી. અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઉં છું. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. બાય.